બોટાદ શહેરમાં સગીરા ઉપર થયેલા દુષ્કર્મ ગુનામાં જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળાને પોલીસે ઝડપી લીધા બાદ રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી હાથ ધરી હતી। બોટાદના ડીવાયએસપી મિશા દેસાઈ એલસીબી એસઓજી સહિતના કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ ઘટના 2 ફેબ્રુઆરીના રોજ સગીરા સાથે બનવા પામી હતી। સગીરા કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગઈ તે દરમિયાન બળજબરી પૂર્વક દ્વારા સગીરાને મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનવા પામેલ છે। તેની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદ નોંધ્યા બાદ આરોપી જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। ત્યારબાદથી જે ભોગ બનનાર દીકરી છે તેની ઉંમર 12 વર્ષ અરાઉન્ડ છે, એટલે ત્યારબાદથી આ આરોપીને સાથે રાખીને પંચોને સાથે રાખીને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।